નમસ્તે મારા વાલા મિત્રો, મારું નામ દુબે દસાંગ છે. હું વિકાસ પરીક્ષા લક્ષ્મી અસાઇનમેન્ટ ધોરણ 9 વિષય વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 1નું સોલ્યુશન લાવ્યો છું. તો આ મારી નવી ચેનલ છે, તો સબસ્ક્રાઈબ કરજો. તો પહેલો પ્રશ્ન છે, નીચેના વધતી જતી ઘનતાને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો ચીમનમાંથી નીકળતો ધુમાડો, હવા, રૂ, પાણી, મધ, ચોક, લોખંડ. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, ગલનબિંદુ એટલે શું? બરફનો ગલનબિંદુ જણાવો. તો ગલનબિંદુ એટલે તે નિશ્ચિત તાપમાને જેમાં કોઈ પદાર્થ ઘન અવસ્થામાંથી દ્રવ્ય અવસ્થામાં પરિવર્તન થાય છે, અને બરફનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, ધન CO2 ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? જવાબ છે, ધન CO2 દ્રવ્ય અવસ્થા લીધા વગર સીધો વાયુમાં પરિવર્તન થાય છે. એને કંઈ ભેજ અથવા પાણી ઉત્પન્ન કરતો નથી, તેથી તેને સૂકો બરફ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, ગરમ તેમજ સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક આપે છે. શા માટે? રણમાં ભેજ બહુ ઓછા હોય તેથી દિવસ દરમિયાન ગરમી ઝડપાઈ શોષાઈ જાય છે અને રાત્રે તાપમાન ઝડપથી બહાર નીકળી જાય છે. આ કારણે રણ વધુ ઠંડક બને છે. પાંચમો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ તાપમાન ડિગ્રી સેલ્સિયસને માપક્રમમાં ફેરવો. પહેલું છે 293. તો સેલ્સિયસ હોય તો -273 કરવાનું, કેલ્વિન હોય તો +273 કરવાનું. તો 293 - 273 બરાબર 20 ડિગ્રી. 470 - 273 બરાબર 197 સેલ્સિયસ. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પદાર્થ પૈકી ઉર્ધ્વપાતન પામતા પદાર્થો અલગ કરો. તો એમોનિયમ ક્લોરાઇડ, નેપ્થલિન અને કપૂર. એક વાત બતાવું, હું પણ ધોરણ 9માં જ ભણું છું. થેન્ક યુ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આ